દોસ્તો નમસ્કાર. ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે અને ગુજરાત રિપોર્ટના વિશેષ કાર્યક્રમ કાલચક્રમાં આપ સૌનું સ્વાગત છે. દિલીપભાઈની તબિયત વાયરલ ઇન્ફેક્શનના કારણે ઠીક નથી, એટલા માટે એમનો જે આ કાર્યક્રમ છે એ આજે હું તમારા સુધી પ્રસ્તુત કરી રહ્યો છું, તમારા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. રિવાજ છે મુજબ 10-15 મિનિટથી વધારે કાર્યક્રમ લાંબો નહીં હોય અને એમાં આજે જે જૂની વાતો આપણે એના અને જે પેટાળમાં પડેલી છે એને ખોદીને તમારા સુધી મૂકતા હોઈએ છીએ. આજે કેશુભાઈ પટેલની વાત કરવી છે. કેશુભાઈ પટેલને લઈને ઘણી બધી વાત આપણે આગળ પણ કરવાના, પણ કેશુભાઈ પટેલને જ્યારે મોડી પણ એ હિંમત આવી કે ના, મને ખોટો અથવા મને ખોટી રીતે નરેન્દ્ર મોદીના દ્વારા હટાવવામાં આવ્યો, પદચ્યુત કરવામાં આવ્યો, ગાદીથી હેઠે ઉતારી દેવામાં આવ્યો અને હવે મારે ફરીથી પાછું એક પડકાર ફેંકવો જોઈએ, ત્યારે 2012ના વિધાનસભાના ચૂંટણી પહેલા એમને જીપીપી એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી. ખેર, એ આખો એક અલગ ઇતિહાસ થઈ જશે. પણ એ જે ચૂંટણી પ્રચાર દરમિયાન કેશુબાપા એમની જે ઓરિજિનલ શૈલીમાં જે જોવા મળ્યા, મેં બહુ બધી સભાઓ કવર કરેલી ગુજરાતભરમાં, જ્યાં જે પણ એમની સભાઓ હતી એમાંથી લગભગ મોટા ભાગની એમની સભાઓ મેં કવર કરેલી, એટલે મારી પાસે એમની જૂની કરેલી વાતો જે છે એના ફૂટેજ અને એની વિડીયો ક્લિપ્સ ને બધું છે. એટલે પહેલી વખત જાહેરમાં ખોલી અને નરેન્દ્ર મોદી વિશે પોતાના મંતવ્યો પ્રગટ જ્યારે કેશુભાઈએ કર્યા, ત્યારે જો અત્યારે આ લોકો, આપણા જે દર્શક મિત્રો છે, એમને જો યાદ ન હોય તો હું આજે ફક્ત અલગ અલગ નિવેદનો જે એમણે પોતાના ભાષણોમાં અલગ અલગ જગ્યાએ કરેલા છે એના અંશો હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. અને એમાં મારી પોતાની ટિપ્પણી બહુ ઓછી હશે. જે કંઈ કહેવાનું હતું એ વખતે કેશુભાઈએ કીધેલું હતું અને એ તમને હું અત્યારે એકવાર ફરીથી તમારી સમક્ષ મૂકી રહ્યો છું. કેશુભાઈ ખોલીને ખોખારો કહીને જે પડકાર કરેલો હતો એ વખતે જે વાત કરેલી હતી અને જે મહદઅંશે એટલે લગભગ બધી સાચી હતી. એ બધી વાતો જો કેશુભાઈએ 1999 2000 પછી 2001માં જયારે એમને હટાવવામાં આવ્યા, જો ત્યારે કરી હોત તો કદાચ ગુજરાત અને દેશનું જે રાજકારણ છે, સમાજકારણ છે, એ કંઈક અલગ હોત. પણ ખેર, કે બીત ગઈ સો બાત ગઈ, એમાં તો આપણે કોઈ પરિવર્તન કરી નહીં શકીએ. પણ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના પછી કેશુભાઈ કરેલા કેટલાક ભાષણના અંશો આપણે એક પછી એક સાંભળીએ. સૌથી પહેલા આ સાંભળો. નાજુકડી નાર છે, નાજુકડી નાર જાણે કે બહુ પાણીના રેલાની જેમ ચાલે, એમાં આપણા મુખ્યમંત્રી મોહી ગયા કે આ નેનોને આપણે ગુજરાતમાં લાવવું. રોકાણ કેટલું? આ ટાટા કંપનીનું રોકાણ કેટલું? 2000 કરોડ. 900 કરોડ ત્યાંથી અહીં લાવવાના ખર્ચા એ રોકાણમાં ગણો. 2000 કરોડ અને 900 કરોડ, 2000 ને 900 કરોડ અને 2009 પછી આપણે ઓલો મોતીના થાળનો ભરીને આપ્યું, એ કેટલું આપ્યું? એ આપ્યું 33,000 કરોડ. કારણ કે નાજુકડી નાર લાવવું. 33,000 કરોડ આપી દીધા. એમાં એક દાખલો આપું. એ 10,000 કરોડ 1% વ્યાજથી આવ્યા. 1%. વર્ષે, માસિક નહીં, વર્ષે 1%. અને એ વ્યાજથી એમને આપ્યા. કહેવાય વ્યાજે આપ્યા છે, મફત નથી આપ્યા, માત્ર દેખાવ. આ 10,000 કરોડ રૂપિયા 1%ના વ્યાજથી આપ્યા અને ભરવાના ક્યારે? 40 વર્ષ પછી. હા, એક દાખલો પ્રજાના પૈસાનો કેવો દુર્વ્યય છે, પોતાની જાતને મહાનતા બતાવવા માટે આ બતાવાઈ રહ્યું છે. પ્રજાનો પૈસાનો દુર્વ્યય ઘણો મોટો. હું ટાઈમ્સ મેગેઝિનમાં મારો ફોટો આવી જાય. આ ફોટો આવી જાય, હું ઘણો મહાન
વાત કેશુભાઈ બહુ જ પ્રોપર અને બહુ સાચી એ વખતે કરેલી ને અમે જે એ વખતે પણ આજે કોલમ પોલ ચાલતી હતી અને પોલ ખોલ કરનારા કેટલાક પત્રકારો હતા અમારા, હું અને એમાં બીજા એ વખતે સંખ્યા થોડી વધારે હતી, એ બધા આ રિપોર્ટ અને આનું ઇન્વેસ્ટિગેશન કરેલું, અમે છાપેલું કે આ તો આપણા પૈસે આપણે આજે મતલબ ટાટા નેનો કોઈ આપણી માથે રતન ટાટા બોલેલા છે કે ભાઈ જે ઓફર મને નરેન્દ્ર મોદીએ કરેલી હતી એ જો હું ઠુકરાવું તો હું મૂર્ખ કહેવાઉં. શું કામ? તો કે 33,000 કરોડ રૂપિયા આપણે 10,000 કરોડની તો લોન, એ પણ 1% વ્યાજે 40 વર્ષ માટે, પછી ચૂકવો તમે, તો કોણ ન આવે? તો ખેર કેશુભાઈ એ વખતે આ વાત કરેલી. કેશુભાઈ બીજી પણ એક વાત કરેલી, એ સાંભળવા જેવી છે. અને અમદાવાદને આવી વાતો કરી અને પાછા એવી પણ વાતો કરી કે હવે આ તો ધરતીમાં તેલ છે, તમે ગામડાના ખેડૂત જેવો નળ ખોલો ને એટલે એમાંથી ગેસ ને તેલ બે નીકળશે. અરે ભાઈ, તમને પાણી આપવાનો રાજ્યને અધિકાર છે, ગેસ અને તેલ તો દિલ્હી વાળા કેન્દ્ર સરકારનો અધિકાર વાળી વાત છે. ગપ્પાબાજી ચલાવવી, બેફામ લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરવી અને લાંબા સમય મૂર્ખ આખા સમાજને કરી શકાતું નથી. માટે પ્રજામાંથી હવા ઉઠી છે કે બદલો. ખેર લાંબા સમય માટે મૂર્ખ બનાવવામાં સફળ ગયા છે, એમાં ના નથી. એટલે કેશુ બાપાની વખતે આશા હતી, પણ એ આશા ઠગારી નીકળી. એની પાછળના ઘણા બધા કારણો હતા. હું માનું છું કે દિલીપભાઈએ 2 દિવસ પહેલા એક કાલચક્રમાં જ વિડીયો બનાવેલો અને એમાં ગોરધનભાઈ ઝડફિયા ને લઈને એમને એક 10-15 મિનિટની આખી પ્રસ્તુતિ કરેલી હતી. જો મિત્રોએ ન જોયું હોય તો એ લોકોએ એ વિડીયો શોધીને જોઈ લેવો જોઈએ. હવે આગળ કેશુભાઈ વાત કરે છે, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એ વખતે કરેલી પણ રિલેવન્ટ છે. આ બધી વસ્તુ રિલેવન્ટ છે અત્યારે, પણ આમાં કોઈ ફેરફાર નથી. એટલા માટે આ તમે સાંભળો. વ્યક્તિ કોણ તમે જાણો છો? બધું મારું. આ સર્જન જે ગુજરાતમાં છે ને, મારા સિવાય કોઈ કર્યું જ નથી. પરમ દિવસે અહીંયા અમદાવાદની અંદર કાર્યક્રમ, થોડા ગરીબો માટે મકાનો બંધાયા અને બંધાયાની અંદર પ્રવચન કરતા કહ્યું નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીએ, અને પ્રવચન કરતા એમ કહ્યું કે આ ગુજરાતની અંદર મારા સિવાય 45 વર્ષ સુધી કોઈએ આ મકાનો બાંધ્યા જ નથી ગરીબો માટે. હું જેટલું બાંધનારો છું. પોતે પોતાની જાતને પીઠ પાછળ થપ થપાવીને અને જાહેર કરે કે હું કેવો મહાન. કોઈ બીજા તો છે જ નહીં. એટલે અમને એમ થયું જરા આંકડા તો કાઢીએ. આ ગુજરાતની અંદર આ આપણા 3-4 વર્ષના શાસનમાં 50,000 ગરીબો માટે મકાન બંધાયા. આ તમારા 100-200 નહીં. કેશુભાઈ આગળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે. એક ભૂવો હોય ને, ભૂવો, એ ભૂવાના ઉદાહરણ સાથે બહુ સટીક વાત કેશુભાઈ વખતે કરેલી. નરેન્દ્ર મોદી સાહેબની જે માનસિકતા છે એને પ્રતિબિંબિત કરતી, રિફ્લેક્ટ કરતી એ સામે. ઘરમાં દાખલા લઈ મંડો ધૂનમાં બોલવા માંડો કે ડેર હું કેવો મહાન, ડેર બાંધું, ડાકણ બાંધું. પોતાની મહાનતાનું વર્ણન ના કરે છે. ડેર બાંધું, ડાકણ બાંધું, બાંધું સમદર સારા, હું આખો સમુદ્રને બાંધી રાખો એવો મહાન.
ચંદ્ર બાંધુ, સૂર્ય બાંધુ, બાંધુ આકાશના તારા. મેં દાખલા બગાડ્યા. ત્યાં પાછલા રૂમમાં તેની પત્ની આવી. એને હાથ પકડીને કે ભાઈ તું બધું બાંધે, એમાં મારી ના નથી, બધું બાંધ. પણ ઓલી ઝાંપલી છે ને એનું પતરું તૂટી ગયું, એમાં કૂતરા આવીને રોટલા ખાઈ ગયા. એ ઝાંપડી પેલા બાંધ. આ ગુજરાતમાં ગરીબી બધી, હમણાં સુરેશભાઈએ કહ્યું શિક્ષણ ઘટ્યું, સુરેશભાઈએ કહ્યું નર્મદાનું પાણી ખેડૂતને મળતું નથી, એમ કહ્યું અનેકવિધ સમસ્યાઓ છે. આ આપણી ઝાંપલી છે, ઝાંપલીનું પતરું તૂટી ગયું છે, એ પેલા બાંધો ભાઈ, આને બાંધો. ઘણું કહેવાનું હોય. એક ભો ઘરના દાખલા લઈ અને મેળ્યો ધૂણવા. કેશુભાઈની મજા હતી. કેશુભાઈ ટિપિકલ કાઠિયાવાડી કટાક્ષના માણસ હતા. એક છેલ્લી વાત એમની સંભળાવું. એમણે એ પણ બહુ મર્મભેદી વાત કરેલી હતી. એટલે આ સિવાય આપણે અનેક વખત આવનારા સમયમાં કેશુભાઈને લઈને આપણે જે તે વખતના સંદર્ભો સાથે વાત કરશું. કારણ કે આપણું જે કાળચક્ર છે એ સમયનું પૈડું જે ફરતું જાય, એમાં જે જૂનું છે, જે ઇતિહાસ છે, જે પાસ્ટ છે, એમાં શું કહેવામાં આવેલું હતું ને અત્યારે શું સ્થિતિ છે એને આપણે સરખાવતા હોઈએ છીએ. ત્યારે કેશુભાઈએ આજે મેં તમને લગભગ 4 વિડીયોના અંશ અત્યાર સુધીમાં સંભળાવ્યા. એમાં હું આપ સૌને વિનંતી કરું છું કે જો કેશુભાઈ વખતે કહેલી વાતમાં એક પણ જગ્યાએ હજી પણ કશું કંઈ ફેરફાર થયો હોય, કંઈ સુધારો થયો હોય અથવા કંઈ બદલાણું હોય તો તમે મને આના કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે લખીને મને મોકલો. એના પહેલા આ જે એક છેલ્લી વાત આજના કાર્યક્રમની હું તમને સંભળાવું છું, કેશુભાઈ કરેલી છે એ વખતે એ સાંભળો. क्या भया जैसे ताड़ खजूर, पक्षी को छाया न मिले, फल लगे अति दूर. તમે પકડી શકો, નાળિયેર લઈ શકો? ન લેવાય. જે પોતાને આ ટાઈપના બળા માને છે ને એ તાડ ખજૂર જેવા. ખજૂરના વૃક્ષથી કોઈને છાંયો મળતો નથી, એવા મોટા વૃક્ષ થવાનો શું મતલબ છે? અને જેમ નરસિંહ મહેતાનું એક બહુ પ્રચલિત એમની રચના છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે ચાલતું કૂતરું ને જો એમ થઈ જાય કે આ ગાડું તો હું જ ચલાવું છું, મારા કારણે ચાલે છે, તો પછી એ હું કરું વાળી અજ્ઞાનતા છે. પણ ખેર આજકાલ યુગ આ પ્રકારનો છે એટલે આ થઈ રહ્યું છે. પણ અમારું કામ છે કે તમારા સુધી સાચી વાત, સાચી જાણકારી, સાચો દ્રષ્ટિકોણ પ્રજાહિત માટે તમારા સમક્ષ મૂકો, જે આ કાળચક્રના માધ્યમથી પણ અમે મૂકતા રહીએ છીએ. તો આજની આ જે વાતચીત છે, આજની જાણકારી આપને, આ એપિસોડ આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને લખીને જણાવો. અને આપને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, આની લિંકને શેર કરો બને એટલી. અને આ ચેનલ તમારી જ છે ભાઈ. જો તમે હજી સુધી આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરો, આસપાસના લોકો પાસે કરાવો. અને આ જે નીચે આપ જોવો છો અહીંયા સ્ક્રોલ થાય છે, એ અમને આર્થિક સહયોગ આપવા માટેની જરૂરી જાણકારીઓ છે. આપ સૌને વિનંતી છે કે અમે સ્વતંત્ર પત્રકારત્વ કરીએ છીએ. કોઈ મોટા શેઠિયાના, કોઈ બિલ્ડરના કે કોઈ રાજકારણીના કે કોઈના આર્થિક સહાય આજ સુધી અમે ના લીધી છે, ના લેવાના છીએ. આપ સૌ જે છો એ અમારા દર્શકો જે છો, એ દેશના જે રાજ્યના નાગરિકો છો, એ અમારા શેઠ છો. અમે તમને અપીલ કરી શકીએ ટકી રહેવા માટે, ખર્ચા ચલાવવા માટે અમને આર્થિક સહાયની જરૂર હોય છે, પડતી રહેતી હોય છે. આપને અનુકૂળ પડે એ રીતે આપ અમને મોકલી શકો છો. જાણકારી અહીંયા નીચે છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું મારી સાથે જોડાવા માટે. સવાર આપની જે છે એ પછીનો દિવસ એ શુભ રહે, આપ સૌ સ્વસ્થ રહો એવી શુભકામના સાથે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.